3 કલાક મળે છે પણ 3 કલાકમાં પેપર પૂરું નથી થતું સર, પેપર છૂટી જાય છે અને માર્ક્સ ઓછા આવે છે, થાય છે નવું. વિદ્યાર્થીઓ સૌથી પહેલા તમારે આયોજન કરવું પડશે કયા વિભાગને કેટલી મિનિટ ફાળવવી, એ તમારી સ્પીડ પર ડિપેન્ડ કરશે. એના માટે તમારે દ્વિતીય પરીક્ષા પહેલા 2 થી 3 પેપરની પ્રેક્ટિસ અચૂકપણે કરવી પડશે, જેથી કરીને તમને આઈડિયા આવશે કયા વિભાગને કેટલો સમય ફાળવવો. બીજી ભૂલ તમે એ કરો છો વિદ્યાર્થીઓ કે તમે 2 ગુણના પ્રશ્નો હોય તો એને વધુ સમય ફાળવી દો છો, સમય ત્યાં વેસ્ટ થઈ જાય છે. જે પ્રશ્ન નથી આવડતો તો અટકો નહીં, જગ્યા રાખીને ત્યાંથી છટકી જાઓ. યસ, જગ્યા રાખીને આગળ વધી જાઓ, જેથી કરીને તમારો સમય બગડે નહીં અને તમે જે સેક્શનને પ્રોપર ટાઈમ આપ્યો છે એ ફાળવી શકો. તો યસ વિદ્યાર્થીઓ, આ ભૂલો કરો છો એ ભૂલોમાંથી બચવાનું છે. ત્રીજી વાત, તમે જ્યારે પેપર પ્રેઝન્ટેશન કરવામાં ઘણા લોકો છે કારણ વગરનો ટાઈમ બગાડે છે, આ બોક્સ કરે ને પેલું બોક્સ કરે, એવું બધું કંઈ જરૂર નથી. આ જો આવું બધું શણગાર કરવો જ હોય તો એ છેલ્લે કરવાનો છે. ચોથી બાબત, તમારે પ્રયત્ન એવો જ કરવાનો છે કે 10 મિનિટ પહેલા હું પેપર પૂરું કરી શકું. તો આ બધી વાતો દ્વિતીય પરીક્ષા માટે શીખવા માટે મળશે. તો દ્વિતીય પરીક્ષામાં તમારે પ્રોપરલી સિરિયસલી કામ કરવાનું છે, જેથી કરીને તમારી જે આ નેટ પ્રેક્ટિસ છે એ જ્યારે ફાઇનલ મેદાનમાં રમવા જાઓ બોર્ડમાં, ત્યારે નેટ પ્રેક્ટિસનો લાભ તમને સીધો ફાઇનલ મેચમાં મળે. તો આશા છે કે તમે દ્વિતીય પરીક્ષાને ગંભીરતાથી લઈ અને એના ઉપર કામ કરવાની શરૂઆત અત્યારથી જ કરશો.